181 મહિલા હેલ્પલાઇન દ્વારા સરાહનીય કામગીરી। ભુજના છેવાડાના ગામોમાં 181 મહિલા હેલ્પલાઇન દ્વારા જાગૃતતા ફેલાવવામાં આવે છે। 181 મહિલા હેલ્પલાઇન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। હું સોલંકી ઉજાલા, કાઉન્સેલર 181 મહિલા હેલ્પલાઇન। જો અમને કોઈ મહિલા છેવાડાના ગામમાંથી કોઈ મહિલા ફોન કરે અને અમે તે સ્થળ ઉપર જઈએ અને તે સ્થળ ઉપર બેનનું કાઉન્સેલિંગ કરીએ। પહેલાં તો બેનનું કાઉન્સેલિંગ કરી અને તેને સમજાવીએ। જો એ બેનને 181 મહિલા હેલ્પલાઇન વિશે ખબર હોય એટલે 181 મહિલા હેલ્પલાઇનમાં એ બેને જાણ કરેલી, તો બીજા છેવાડાના વિસ્તાર હોય ગામડામાં, ભુજ સિટીના કોઈ છેવાડાના ગામડાના વિસ્તારો હોય ત્યાં ઘણા બહેનોને ખબર નથી હોતી 181 મહિલા હેલ્પલાઇન શું છે, તો અમે ત્યાં જઈ અને ડેમો એક્ટિવિટી કરીએ છીએ અને બહેનોને આ 181 મહિલા હેલ્પલાઇન શું છે તેના વિશે માહિતગાર કરીએ છીએ। આ મોસ્ટ ઓફ તો બહેનોના આ ઘરેલું હિંસા થતી હોય એના માટે કોલ આવતા હોય છે। તો આ ભુજ સિટીના આજુબાજુના ગામડા હોય તો આપણે જેટલી ઝડપથી બને તેટલી ઝડપથી તે બેનને મદદ કરીએ છીએ। જો કોઈ દૂરનો કેસ હોય તો બેનને એવી એમરજન્સી હોય તો અમે પોલીસની વાન પણ ત્યાંથી નજીકના પોલીસ સ્ટેશન હોય ત્યાં મોકલી આપીએ છીએ। આ હેલ્પલાઇન નંબર 181 મહિલા હેલ્પ એના વિશે બી અમે માહિતગાર કરીએ છીએ। પછી આ કોઈ આજુબાજુમાં સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ હોય ત્યાં બી અમે ડેમો એક્ટિવિટી કરીએ છીએ અને બહેનોને માહિતગાર કરીએ છીએ 181 મહિલા હેલ્પલાઇન વિશે।